જેમ આપણે એક રૂમમાં અંધારું છે, એક લાઇટની સ્વિચ ચાલુ કરીએ તો રૂમની અંદર બધું જે છે આપણને દેખાય. કદાચ આપણે ચોપડીની અંદર વાંચેલું હોય કે રૂમની અંદર આ વસ્તુઓ છે અને આ રીતે ચાલે છે, આ જાતની મશીનરી છે અને મશીનરી પણ આ રીતે ચાલે છે. પણ એ જે વાંચેલું જ્ઞાન છે અને લાઇટ ચાલુ થાય અને જે જ્ઞાન આવે, અંતર છે, ફરક છે. એટલે જે લાઇટ જે ચાલુ થાય છે એ સેલ્ફ ઓબ્ઝર્વેશનની લાઇટ ચાલુ. રૂમ જે છે એ આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, વિચાર કેન્દ્ર, અને ઇમોશનલ સેન્ટર, ભાવ કેન્દ્ર. હવે આપણે ઘણું બધું વાંચી લીધું. આ બંને માઇન્ડ્સ છે, એક જાતના મન છે અને કોઈક નિયમના આધારે ચાલે છે. પણ જેવું લાઇટ કરીએ તો આપણને કંઈક દેખાય, કંઈક આ કઈ રીતે ચાલે છે, શું છે, અને એને સમજવા માટે જુદી રીતે જ આપણું એક અન્ડરસ્ટેન્ડિંગ આવે, સમજણ આવે. હવે જેવું આ અંદરનો પ્રકાશ આપણે ફેંકીએ છીએ, ઓબ્ઝર્વેશનનો પ્રકાશ ફેંકીએ છીએ, તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને ઇમોશનલ સેન્ટર બંનેના સ્વભાવ વિશે આપણને કંઈક ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવતો હશે? બંનેનો એક બહુ મૂળભૂત સ્વભાવ છે. બેઝિક નેચર છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને ઇમોશનલ સેન્ટર. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે એ ડિજિટલ છે. ત્યાં વિચાર આવે છે અને જાય છે. ત્યાં બે વસ્તુ સાથે કામ નથી કરી શકતા. આપણને એક ખ્યાલ આવે છે કે આ મશીનની અંદર એક આવે છે અને એક જાય છે. આ ડિજિટલ પ્રોસેસથી ચાલે. ઇમોશનલ સેન્ટર ડિજિટલ નથી. ઇમોશનલ સેન્ટર પેરેલલ છે. એટલે વિચાર ક્યાં આવે છે? આપણને પહેલા વિચાર આવે છે તો કયા સેન્ટરમાં વિચાર આવે છે? જે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યું એ કયા સેન્ટરમાં અંદર આવ્યું? હા, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં આવ્યું. તો વિચાર આવ્યો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં, પણ આપણે સાધના કરવાની છે
ઇમોશનલ સેન્ટર. હવે આ વસ્તુ કે જે સાધના કરવાની છે એ ઇમોશનલ સેન્ટર, અને એ ડિજિટલ નથી, એ પેરેલલ છે, એ સ્પેશિયલ છે. હવે આપણે વાર્તાઓ વાંચીએ કે પૃથ્વીરાજ ચૌહાણે સંયુક્તાનું અપહરણ કર્યું. એવી રીતે જ્યારે એક વિચાર અંદર આવે છે અને આપણી દ્રષ્ટિ આપણા ઇમોશનલ સેન્ટર પર છે, ત્યારે આવી જાતનું અંદર અપહરણ થઈ જાય છે. એ આપણને દેખાવામાં આવશે, જોવામાં આવશે. તો શું જોવામાં આવશે? શું જોવામાં આવશે? થઈ રહ્યું છે? આખી કઈ જાતની ડ્રામા ઉત્પન્ન થાય છે? કઈ જાતનું નાટક ઉત્પન્ન થાય છે? ઇમોશનલ સેન્ટર શું થાય છે? એક વિચાર આવ્યું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં. હવે આખું ઇમોશનલ સેન્ટર આપણું એક્ટિવ થઈ જાય છે. ઇમોશનલ સેન્ટરમાં શું છે? લાઈક ડિસલાઈક નું લેબલ, પણ એની પહેલા શું છે? ફીલિંગ. ફીલિંગ, હા, ધી એનર્જી ઓફ ફીલિંગ. ફીલિંગ, રાઈટ? હવે આ ફીલિંગનું શું થાય છે? ફીલિંગનું શું થાય છે? એ જેવું હું લાઈક ડિસલાઈક જેમ મેં કીધું, હા, એની અંદર કઈ જાતની ક્રિયા થાય છે આ ફીલિંગ સાથે? ચલો આપણે જરાક કોશિશ કરો, જરાક કોશિશ કરો. કઈ શું થઈ રહ્યું છે? એ કંઈક અપહરણ થઈ રહ્યું છે અહીંયા. કોઈકનું ફિલિંગ નું અપહરણ થઈ જાય છે અને કોઈકના ફિલિંગમાં સમાઈ જાય છે. આપણે એક પ્રેક્ટિસ કરીએ કે એક સફરજન ખાય, રાઈટ? એટલે કારણ કે આપણને ખ્યાલ છે કે ઇમોશનલ સેન્ટર જે છે એ પેરેલલ છે, એટલે આપણે કહેશું કે હું સફરજન ખાઉં છું. આપણે કહેશું કે સફરજનનું ફિલિંગ શું છે અને હુંનું ફિલિંગ શું છે. આ બંનેને સેપરેટ કરવાની કોશિશ કરો. હું જે સફરજનનો જોવા વાળો છું, જે ખાવા વાળો છું, હા, એનું એક સંવેદના છે, એની એક ફિલિંગ છે, એની એક સેન્સિટિવિટી છે. અને સફરજનની એક સેન્સિટિવિટી છે કે એ રસથી ભરેલું છે, એ ગળ્યું છે, છાલ જૂની છે કે જુવાન છે કે શું છે, રાઈટ? આ પકડાય છે. આ બંને ફિલિંગ અલગ છે, પણ એને આપણે છૂટા કરી શકીએ છીએ? કોશિશ કર્યું છે તો આપણને પકડાશે કે ઇમોશનલ સેન્ટરમાં કઈ જાત. એટલે મેડિટેશન ઉપર આટલું બધું જોર છે કે ભાઈ હું ચાય પીઉં છું તો ચાયનું ફિલિંગ છે અને હુંનો ફિલિંગ છે, અને આ બંનેને હું સેપરેટ કરી શકું છું, બંનેને હું અલગ કરી શકું છું કે બંને ભેળસેળ છે? કયું કયું છે ખબર નથી પડતી. હકીકતે એવું છે આપણી અંદર કે સેપરેટ કરવું બહુ મુશ્કેલ પડે છે, કારણ કે એ હું ટકતું જ નથી, એ સફરજનની સાથે મિક્સ જ થઈ જાય છે. અને આ તો થઈ સફરજનની વાત, પણ એને મને ગાળ આપ્યું અને ગાળનું ફિલિંગ અને હુંનું ફિલિંગ સેપરેટ કરવું,
આ પકડાય છે આ પોઈન્ટ. એટલે બહુ જોર આપે ગુરુઓ બધા કે ભાઈ તમે અવેર રહ્યો, અવેર રહ્યો. પણ એનો મતલબ જ એક જ છે કે આ બંને ફિલિંગ નાની નાની વસ્તુઓમાં જો આપણે છૂટા કરી શકશું તો જ્યારે નેગેટિવિટીનો હુમલો આવે છે આપણી ઉપર, હા, તો એ વખતે આપણે એને છૂટું કરી શકશું. અને આખું ઇમોશનલ સેન્ટર કઈ રીતે ચાલે છે એ આખી પ્રોસેસ આપણને દેખાશે. તો અત્યારે બેઠા છો, સાંભળો છો, તો સાંભળવાની એક ફિલિંગ છે, એક વાઇબ્રેશન્સ છે, સાંભળવાના વાઇબ્રેશન્સ. તો હું સાંભળવા વાળો છું એનું ફિલિંગ શું છે? અને બંને ફિલિંગને અલગ કરો. સાંભળવામાં જો આનંદ આવતું હોય તો આનંદનો ફિલિંગ અલગ અલગ કરો અને સાંભળવાના વાઇબ્રેશન્સને અલગ. તો આ એક પ્રોસેસ છે. હવે આટલું જો આપણે પકડાઈ ગયું કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ડિજિટલ છે, એની અંદર એક વિચાર આવે છે, પણ ત્યારે ઇમોશનલ સેન્ટરની અંદર બે ફિલિંગ બને છે, એક વિચારનો ફિલિંગ અને એક હું મારી ભાવનો ફિલિંગ. અને જેવો એ વિચારમાં હું હિપ્નોટાઇઝ થઈ જાઉં છું, એ જે મારી ભાવનું ફિલિંગ છે એ વિચારનું ફિલિંગ એને ખેંચી લે છે અને એ અદ્રશ્ય થઈ જાય છે. વિચાર સાથે હું આઈડેન્ટિફાય થઈ જાઉં છું. આખી આ પ્રોસેસ ચાલે છે, અપહરણની પ્રોસેસ ચાલે છે. પતંજલિ કહે છે સારૂપ્યમ. મારું જે ફિલિંગ હતું એ ફિલિંગને મેં છોડી દીધું અને એની બદલે વિચાર સાથે જે ફિલિંગ મને આવ્યું એ વિચાર સાથે ફિલિંગને મેં અપનાવી લીધું. અને આ ખેંચાતાણી થાય છે, ટગ ઓફ વોર થાય છે ઇમોશનલ સેન્ટરની અંદર. એને ગુરુજીએફ સ્ટ્રગલ બિટવીન યસ એન્ડ નો, ફ્રિક્શન, આને તપ કહેવાય. કે ઇમોશનલ સેન્ટરમાં એ વિચાર મને ખેંચી જવા માંગે છે અને હું મારું જે ફિલિંગ છે એ વિચારમાંથી પાછું ખેંચી લેવા માંગુ છું. આખી પ્રોસેસ. અને એ સાધનાની કર્મભૂમિ છે, કુરુક્ષેત્ર છે સાધનામાં, આપણું ઇમોશનલ સેન્ટર. હવે જો આટલું જો આપણને ખ્યાલમાં આવી ગયું કે ત્યાં આવી કંઈક પ્રોસેસ ચાલી રહ્યું છે, આપણને બધાને સમજણમાં તો આ પકડાઈ ગયું આ વસ્તુ. તો આપણને ડિવાઇડેડ અટેન્શન જે છે એની ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ આપણને ખ્યાલમાં આવશે કે જ્યાં સુધી ડિવાઇડેડ અટેન્શન નથી આપણી અંદર, ત્યાં સુધી બે ફિલિંગને પકડી રાખવું લગભગ ઝીરો બરાબર છે. એટલે ડિવાઇડેડ અટેન્શનની આટલું મહત્વ છે. તાવડે હજી એક સરળ ઉપાય આપી દીધો. એને કીધું કે એક ધ્યાન મ્યુઝિક ઉપર રાખો, એક ધ્યાન શ્વાસ ઉપર રાખો, 3 સ્ટેપ કર્યા કરો, ટેન્શન ડિવાઈડ થઈ જશે. આ પ્રેક્ટિસ કરતા કરતા જે ડિવાઇડેડ અટેન્શનની સ્થિતિ છે એ ઓટોમેટિકલી આવી જશે. અત્યારે આ બાજુ ધૂંધલું છે. સફરજન બહુ સરસ લાગે છે પણ હુંનું ફિલિંગ એટલું આવતું નથી. જેટલા પ્રમાણમાં સફરજનનો ફિલિંગ આવે છે, હુંનું ફિલિંગ એક શું કહેવાય તણખલા જેવું આવે છે ને ઓલું મોટું ટોર્ચ જેવું આવે છે. હુંની સંવેદના નથી આવતી.
તો આ થોડી આપણે કોશિશ કરીએ કે અટેન્શનને ડિવાઈડ કરીએ અને હર ક્ષણે બે સંવેદના લેવાની કોશિશ કરીએ. આ જો ચાલુ થશે તો ધીમે ધીમે એ જે હું ખેંચાઈ જાય છે ઇમોશનલ સેન્ટરની અંદર, એ હું ખેંચાતો બંધ થઈ જશે. એ હું સ્થિર થશે. સ્થિરમ સુખમ આસન, સ્થિર થશે. હવે થોડી એની જો ક્રિયામાં જાય તો બહુ મજા આવશે. એક પ્રોસેસ આપણે લઈ લઈએ ફરીથી કે એ મને ગાળ આપે છે, મારો અપમાન કરે છે અને મને દેખાય છે કે હું રોકી જ નથી શકતો. મારો હું એ અપમાન ખેંચી જાય છે. હુંનું ફિલિંગ રહેતું નથી, ખાલી અપમાનનું ફિલિંગ રહી જાય છે. હવે જો થોડુંક જો ઓબ્ઝર્વેશન કરશું તો આ પછી જે પ્રોસેસ ચાલે મજા આવશે. ખેંચાય તો હું ગયો, પણ પછી વિચારોનો એક હુમલો ચાલુ થઈ જશે કે એ તો આવો છે ને એ આમ છે ને આ આમ કહેવાય, રાઈટ? અને એ એક એક વિચાર જે આવતું જશે એ થોડું ઘણું મારું હું ને ખેંચતું જશે. અને એ એક એક વિચાર જે મને ખેંચતું જશે, એ હુંનું ફિલિંગનું ખેંચતું જશે, એમ જે મારી નેગેટિવ સ્થિતિ છે એ વધારે ને વધારે મજબૂત બનતી જશે. આ જરા જોવાની કોશિશ કરો. આપણે આપણા આ વિચાર એક પણ વિચાર આપણા નથી, પણ આપણું જે છે એમાંથી આપણે એને ચૂકવી દઈએ છીએ. જે આપણું જે રોકડું છે એ મારું હું, હા, એ આપણું બેલેન્સ છે, એ આપણું કેશ બેલેન્સ છે. અને એ ઓલો ચાલતો વિચાર ક્યાંયથી આવ્યો એને મને ગાળ આપ્યું, એ મારું કેશ બેલેન્સ લેતું જાય છે અને હું બેંકરપ્ટ થઈ જાઉં છું. મારે લગભગ બપોરે 12 વાગે તો લગભગ લોકો દિવાળું ફૂંકતા હોય છે. હું પણ જેવું રહેતું નથી. તો આ જરા કોશિશ કરજો. આટલા દિવસ આપણે ઇનકમિંગ ઇમ્પલ્સીસની વાત થઈ. હા, થોડા થોડા અલગ અલગ આયામથી આપણે ઇનકમિંગ ઇમ્પલ્સને જોઈ લઈએ. કઈ જગ્યાએ શું ચાલે છે, શું પ્રોસેસ ચાલે છે. ગઈકાલે આપણે થોડી સેલ્ફ રિમેમ્બરિંગની વાત થઈ કે એ સેલ્ફ રિમેમ્બરિંગના અલગ અલગ કઈ કઈ ટેકનિકો છે જે વાંચવાનું હતું. થોડું આ અઘરું છે એટલે થોડુંક મન મૂકજો, સાંજનો સમય છે. Attention. The incoming impulses storm into the body brain system at the rate of 30,000 impulses per second. હવે સાહેબ અહીંયા કહે છે કે એ જે ઇનકમિંગ ઇમ્પલ્સીસ છે એ આપણા બોડી બ્રેઇન સિસ્ટમમાં 5 ઇન્દ્રિયો દ્વારા 1 સેકન્ડના 30,000 આવે છે. હવે ગુરજીએફે આને ઇમ્પ્રેશન ફૂડ. એક માણસ માંદો છે, ડોક્ટર બાટલા ચડાવે છે, સારું નથી થતું, પણ પ્રેમિક આવી જાય છે અને સારું થઈ જાય છે. એટલે ગુરજીએફે ન છૂટકે આને ઇમ્પ્રેશન ફૂડ કેવું. એ એક જાતનો ખોરાક છે અંદર. તાવડિયાજી કહે છે કે એ ઇનકમિંગ ઇમ્પલ્સિસ છે. એનો એક શું જોઈ રહ્યા છે, એને કઈ વસ્તુ જોયું હશે કે તાવડિયાજીએ આવો એક એને શબ્દ પ્રયોગ કર્યો છે.
એને કઈ રીતે આ શબ્દ પ્રયોગ કર્યો, કઈ કઈ પ્રોસેસ બનતું હશે. આજનું સાયન્સ કહે છે કે જ્યારે ઓબ્ઝર્વેશનની ક્રિયા ચાલે છે ત્યારે જે વસ્તુ ઓબ્ઝર્વ થાય છે એ પાર્ટિકલ, પણ જ્યારે ઓબ્ઝર્વેશન એની ઉપરથી નીકળી જાય છે ત્યારે એ ફરીથી વેવ થઈ જાય છે. અહીંયા કંઈક આની ચાવી છે. શું તાવડિયાજીએ જોયું હશે? કહી શકે શું? એને ગુરુજીએફે ફૂડ વાપર્યું અને બહુ સુંદર શબ્દ વાપર્યું, ફૂડ. હા, એને ઇમ્પલ્સ શબ્દ શું કામ વાપર્યો? ઇમ્પલ્સ શબ્દ શું કામ વાપર્યો? અને કંઈક અટેન્શન સાથે જોડાયેલું છે, કંઈક આપણા અટેન્શનની શક્તિ સાથે જોડાયેલું છે આ શબ્દ. એટલે એ કહે છે ધી ઇનકમિંગ ઇમ્પલ્સિસ એ 30,000 પર સેકન્ડ અંદર આવે છે. તો એ કઈ રીતે બને છે, શું ક્રિયા? અને આ તમને મેં ચાવી આપી દીધી, અટેન્શન કઈ રીતે બને છે, એને શું કહ્યું જોયું હશે, કઈ જાતનું એને. હું ઘણી વાર વિચારું તો કલ્પનામાં ન આવે આવું કંઈક આપણે સાંભળીએ કે ઋષિઓ આવું દર્શન કરતા હોય. એને કંઈક એવો દર્શન કર્યું હશે કે એને અહીંયા શબ્દ મૂકી દીધું, ઇનકમિંગ ઇમ્પલ્સિસ. એટલે મારે તમને જોવું હોય તો મારે તમારી ઉપર શું ફેંકવું પડે? અટેન્શન. અટેન્શન, ધ લાઇટ ઓફ અટેન્શન. અટેન્શન પ્રકાશ છે, વાત સાચી છે, પણ કોઈક આયામનો પ્રકાશ છે. આ પ્રકાશ નથી. આ પ્રકાશ સ્થૂળ પ્રકાશ છે જે આ રૂમની અંદર આપણને દેખાતું નથી તો એ આપણને જોવા માટે મદદ કરે છે. એવી રીતે એ પ્રકાશ કોઈક બીજા આયામનો પ્રકાશ છે જે આંખ દ્વારા બહાર નીકળીને હું તમને જોઈ શકું છું. અટેન્શન. વાત સાચી છે. હવે તમે અડધો જવાબ આપી દીધો, બાકીનો જવાબ આપી દો. એ કઈ રીતે એ બને છે, શું બને છે? આ પ્રકાશમાં ખાલી આ દેખાય છે, પણ એ અટેન્શનના પ્રકાશમાં શું થાય છે? શું થાય છે? એને જવાબ આપ્યો, જવાબ આપ્યો. શું થાય છે? હા, રાઈટ, રાઈટ. એટલે તારી ઉપર હું અટેન્શન ફેંકું છું તો તું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસમાં છૂટો પડી જાય છે જે મારા 5 ઇન્દ્રિયોમાંથી છે અને તારું ચિત્ર અંદર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ ફરીથી અંદર બનાવે છે. આ એને ક્યાંક જોયું હશે કે આ અટેન્શન જે પડે છે લોકોની ઉપર, હા, આ સમજાય છે? ગભરાવા જેવી વસ્તુ છે, ગભરાવા જેવી વસ્તુ છે. કેમ સમજાય છે? કેમ ગભરાવા જેવું છે? હા, કેમ ગભરાવા જેવું છે? ગભરાવા જેવું તો છે જ. ના ના, ગભરાવા જેવું કેમ છે? મને તો બહુ ગભરા પડે કે હું તારી ઉપર અટેન્શન ન નાખતો ત્યારે તું ત્યાં છે કે નહીં. બે બને. હા, એટલે તું ત્યાં છે કે નહીં કેમ ખબર પડે? આ તો એમને કીધું તાવડિયાજી કે આ અટેન્શનમાં એટલી શક્તિ છે કે એ કોઈકની ઉપર પડે છે, કોઈ વસ્તુ ઉપર પડે છે, એ વસ્તુ ઇઝ બ્રોકન ડાઉન, એના ભાગલા થઈ જાય છે. એને નામ આપ્યું ભાગલાને તન્માત્રા. એને નામ આપ્યું તન્માત્રા, પણ આપણે એમનો શબ્દ વાપરીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ, ઇનકમિંગ ઇમ્પલ્સીસ.
અને એ ઇનકમિંગ ઇમ્પલ્સિસ 5 ઇન્દ્રિયો દ્વારા અંદર આવે છે અને એ આપણા ચિત્તના સ્ક્રીન ઉપર તારો ચિત્ર ઉત્પન્ન કરે છે. આને માયા કહેવાય કે નહીં? હા, કે હું તને નથી જોતો પણ મારા ચિત્તમાં તારું ઉત્પન્ન થયેલું ચિત્ર જોઉં છું. આને માયા કહેવાય. રાઈટ? એટલે આપણા દેશમાં 6 દર્શન થયા કે આપણે શું જોઈ રહ્યા છે, આ પ્રોસેસ ઓફ સીઈંગ શું છે, કે આ કઈ રીતે ચાલે છે, કે હરેક વસ્તુના ભાગલા પડે છે. એ જેમ એને કીધું તન માત્ર રૂપે અંદર આવે છે અને એ તન માત્ર માંથી તારો આખો ચિત્ર અંદર ઉત્પન્ન થાય છે. મને એમ લાગે છે કે હું તને જોઉં છું, હકીકતે એ અંદરના ચિત્રને જોઈ રહ્યો છું. અને એ કહે છે કે આ ખાલી કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ છે એ પેકેટ્સ ઓફ એનર્જી છે, બહુ સૂક્ષ્મ એનર્જી. અને એનું જો અંદર રૂપાંતરણ થાય, જેને ગુરુજેફ ડાયજેશન કહે છે, તો એમાંથી ખૂબ પાવરફુલ શક્તિઓ, એ પાવરફુલ એ સેન્સમાં નહીં કે ફિઝિકલ પાવરફુલ, કોઈકને મૂકો મારો ને એ બેભાન થઈ જાય, એ સેન્સમાં નહીં, પણ બહુ સૂક્ષ્મ રીતે બહુ પાવરફુલ શક્તિઓ એમાંથી કાઢી શકીએ. હા, એટલે એને શબ્દ વાપરો ઇમ્પલ્સિસ, ગુરુજેફે શબ્દ વાપરો ઇમ્પ્રેશન ફૂડ. હવે એમને એક શબ્દ ઉપયોગ કર્યો, તન માત્ર. વોટ ડઝ ઇટ મીન? કેમ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ ને શાસ્ત્રએ કેમ નામ આપ્યું તન માત્ર? તન માત્ર બહુ અગત્યનું છે, બહુ અગત્યનું છે. અહીંયા આખી જે સાયન્સની અંદર જે હોલોગ્રાફિક જે સાયન્સ છે એનું એક દર્શન આપણને અહીંયા થઈ શકે. એને કેમ શાસ્ત્ર એ નામ? હા બોલો. નહીં, એ નામ કેવી રીતે ઉત્પન્ન થયું તન માત્ર? બે રીતે આપણે જોઈ લઈએ શબ્દને. એક તમારી રીતે જોઈ લે, એક થોડું એડ કરી લઈએ એની અંદર. આ તમે જે કહો છો સાચું છે. હા, लेकिन अगर कंडीशन ना हो तो ये पहला का कोई इंफॉर्मेशन ना हो इसके बारे में, तब तक तो वो रियलिटी जिसे तब तक उसके प्रति कोई इंफॉर्मेशन या कुछ भी नहीं आप जानते ही। लेकिन आपके पहले से ही वो बड़ा हुआ है ना कि फिर वो माया बन सकती है, लेकिन अगर पहले से ना पड़ा तब तक वो रियलिटी नहीं, वो माया की मैं बात ही नहीं कर किया. नहीं। जैसे वो माया का शब्द मैंने उस संदर्भ में उपयोग ही नहीं किया. मैंने तो सिर्फ हंसने का संबंध में उपयोग किया. थोड़ा ऐसा मैंने उपयोग नहीं किया वो शब्द का. वो बात ही नहीं, यहाँ प्योर साइंस की बात हो रही है, इसलिए कोई कंडीशन माइंड की बात नहीं है यहाँ पे. कंडीशन नहीं, आपसे पहले से उस चीज का बारे में जानकारी बात आप, लेकिन उसकी बात अभी नहीं करते, अभी प्योर साइंस की बात करते हैं कि क्यों उसने नाम दिया तन मात्र. वो क्यों नाम दिया तन मात्र, ये मैं पूछ रहा हूं, ये मैं पूछ रहा हूं. बोलो. हाँ,
તન્માત્રનું મીનિંગ મિનિમમ મેજર. તન મીન્સ મિનિમમ મેજર. મિનિમમ મેજર એટલે એ શું કહેવા માંગવા, ઇનકમિંગ ઇમ્પલ્સિસ જે અંદર આવે છે, હા હા, એ ભાઈ આ શબ્દ એમને કેમ ઉપયોગ કર્યો, તન્માત્ર, મિનિમમ મેજર. કે સપોઝિંગ એક જણાના ભાગલા આટલા બધા ઇમ્પલ્સિસમાં થયા, પણ એનો અંદર ચિત્ર બનાવવા માટે એ બધા ઇમ્પલ્સિસની જરૂર નથી. એમાંથી થોડાકમાંથી આખું ચિત્ર ઉત્પન્ન થઈ જાય છે. એ જે થોડાકની જરૂર છે એટલે શાસ્ત્રએ શબ્દ વાપર્યું કે તન્માત્રની જરૂર છે. આ પકડાય છે, આ સમજાય છે. હા, આપણે સિરિયલ જોઈએ, રાઈટ, તો ડીએનએ ટેસ્ટિંગમાં આ એક વાળ મળ્યું હોય મર્ડર સીન ઉપર, તો આખા વાળમાંથી ડીએનએ એના સેજ એક ભાગ કરીને એમાંથી ડીએનએ ટેસ્ટિંગ થઈ જાય. તો એ જે અંદર ચિત્તની અંદર જે ચિત્ર બને છે એમાં બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સ આવતું નથી. હવે જરા આગળ વાંચીએ તો આ થોડું ક્લિયર થશે આપણે. સારું થયું તમે આ શબ્દ કાઢ્યો. The incoming impulses storm into the body-brain system at the rate of 30,000 impulses per second. Of these, 120 per second enter the chitta. જે 30,000 અંદર આવે છે, હકીકતે આપણા ચિત્તની અંદર કેટલા આવે છે એ કહે છે 120. આ સમજાય છે તમારો શબ્દ તન માત્ર, બધાની જરૂર નથી. છતાં એમને જુદી જુદી જગ્યાએ આ સાયન્સ મૂક્યું છે. એટલે એ કહે છે કે 30,000ના 3 ભાગ થઈ જાય છે. એમાંથી 20,000 જે છે, 10,000 ને 10,000 એ શરીર ડાયરેક્ટલી ઉપયોગ કરી લે છે, એ ચિત્તમાં પહોંચે. 10,000 ચિત્તની અંદર પહોંચે છે, એમાંથી 120 વિચાર ઉત્પન્ન થાય છે. હવે બીજી રીતે જોઈએ કે એ જે 10,000 છે એ ઇલેક્ટ્રોનિક સબસ્ટન્સ છે, અને જે વિચાર ઉત્પન્ન થાય છે એ મોલિક્યુલર સબસ્ટન્સ છે. હવે થોડું ફરીથી આપણે થોડી એની ગહેરાઈમાં જાય. હવે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ છે એને આપણે વેચવા હોય તો કઈ રીતે વેચશું? કયા ક્લાસિફિકેશન, શું કહેવાય એને, હા, એનું કઈ રીતે કરશું? કઈ રીતે કરશું? સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. સિમ્પલ છે. કઈ રીતે કરશું? પૃથ્વી, તેજ, વાયુ, આકાશ. તો આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ છે કેટલા પ્રકારના છે? 5 પ્રકારના છે. હવે એટલે અંદર જે તું અંદર નથી આવતો, તું કઈ રીતે અંદર આવે છે? પૃથ્વી, તેજ, વાયુ, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. યુ આર બ્રોકન ડાઉન ઇન્ટુ પાર્ટ્સ. નાના નાના તારા ભાગલા થઈ ગયા. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશના ભાગલા થઈ ગયા. એ 5 ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે. હવે અંદર કઈ જાતની મશીનરી ચાલે છે? અને હવે થોડું યોગની મશીનરી, ગુરજેફની મશીનરીને સાઈડમાં મૂકજો. અહીંયા યોગની મશીનરી કઈ રીતે ચાલે છે, શું ચાલે છે? અત્યારે તમે બેઠા છો, રાઈટ? બેસવાનું એક ફિલિંગ છે. તો એ બેસવાનું ફિલિંગ કયા તત્વના આધારે તમને આવે છે? પૃથ્વી, રાઈટ? પણ તમે એની સાથે સાંભળી રહ્યા છો તો એ કયા તત્વના આધારે આવે છે? આકાશ, રાઈટ? પણ અંદર તમને રસ આવે છે અને રસ ઓછો થાય છે, લાઈક અને
ડિસલાઇક તો એ કયા તત્વના આધારે આવે છે? જળ તત્વના. આ સમજાય છે આ કઈ રીતે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ અંદર આવે છે અને જુદી જુદી ફિલિંગ્સ ઉત્પન્ન કરે છે. હવે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ છે એ દે ટ્રેવલ, એ આપણો જે કરોડરજ્જુ છે દે ટ્રેવલ અપ ધ બેકબોન, એ ટ્રેવલ કરે છે. તો આ જે આપણને ફિલિંગ્સ આવે છે એ કઈ જગ્યાથી આવે છે? કઈ જગ્યાથી આવે છે? અત્યારે 8:15 સુધીનો મારો ટાઈમ છે, રાઈટ? તો 8:15 થાય એટલે હું બંધ કરું તો કયો તત્વ આવે? પાણી આમ જાય છે અને રોકવું તો કયો તત્વ આવે? પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ, રાઈટ? એટલે જેવું પૂરું થશે, કંઈક ફ્લો થતો તો પૂરું થશે, તમને એમ લાગશે પૃથ્વી તત્વ. બરાબર છે? તો આ ફિલિંગ તમને ક્યાંથી આવ્યું? કઈ જગ્યાથી આવ્યું? આ બધા ફિલિંગ્સ કઈ રીતે આ અંદરના બ્રેન્સ ચાલે છે? કઈ રીતે આ તમને મેં કીધું કે ઇટ ગોઝ અપ ધ બેક બોન, એ કરોડરજ્જુથી ઉપર ચડે છે. કઈ રીતે આ ફિલિંગ્સ આવે છે? હું તમને જોઉં છું, તમે 5 તત્વમાં વેચાઈ જાઓ છો. મને ખ્યાલ આવે છે તમને જમીનમાંથી સપોર્ટ મળે છે, તમને આ થાય છે. તો એ બધું મને ક્યાંથી ખ્યાલ આવે છે? કયું બ્રેન આ બધું અંદર ડીકોડિંગ કરે છે? એ બ્રેનને તાવડિયાજીએ નામ આપ્યું મનસ. તાવડિયા સાહેબે એને નામ આપ્યું મનસ. પણ એ શું છે? વોટ ઇઝ ધ મનસ મેડ ઓફ? એ મનસ કયું બ્રેન છે? શું કરે છે? કઈ રીતે કરે છે? એને યોગ શું કહે છે? ધ 5 ચક્રસ. 5 ચક્ર. અત્યારે હા, તો ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે, મૂલાધાર ચક્ર આમ ફરી અને એમાંથી પૃથ્વીનો જેટલો ભાગ છે એ છૂટું કરી નાખે છે. એના જુદા જુદા ફિલિંગ્સ તમને સપોર્ટ છે. હા, તો એ ફિલિંગ ક્યાંથી આવે છે? એ ઇનકમિંગ ઇમ્પલ્સને મૂલાધાર ચક્ર એ ડીકોડ કર્યું, રાઈટ? પણ તમને મોઢામાં સ્વાદ આવે છે, એક આનંદ આવે છે, તો એ મોઢામાં જે સ્વાદ આવે છે તો એ સ્વાધિષ્ઠાન ચક્ર એ એ જે ઇનકમિંગ ઇમ્પલ્સમાં જે જલ તત્વનો ભાગ છે એ સ્વાધિષ્ઠાન ચક્ર એ ડીકોડ કર્યું. આ પકડાય છે હવે પોઈન્ટ? તો એ 5 ચક્ર એ બ્રેઇનમાં આવે છે, જેને તાવડિયા સાહેબ મનસ કહે છે. અને એ કહે છે કે આ ઇનકમિંગ ઇમ્પલ્સિસ અંદર આવે છે, આ મનસની લેબોરેટરીમાં અંદર આવે છે, અને મનસ આ બધા તન્માત્ર છૂટા કરી નાખે છે. અને આ સતત આપણી અંદર હર ક્ષણે ચાલી રહ્યું છે. આ એક એની વસ્તુ એની જ છે જે ગુરજેફે ઇમ્પ્રેશન ફૂડ કીધું, પણ તાવડિયાજીનું જોવાનું એક જુદી દ્રષ્ટિ છે. અને આપણી માટે બહુ સારું છે, કારણ કે આપણે બંને દ્રષ્ટિથી એ જ વસ્તુને જોઈ શકીએ. એક ગુરજેફનું જે સાયન્સ છે અને એક તાવડિયા સાહેબે મૂકેલું સાયન્સ છે. બંને આયામથી સત્ય તો બંને જ છે, પણ બંને આયામથી એ સાયન્સને આપણે જોઈ શકીશું. તો હર ક્ષણે 30,000 અંદર આવે છે. એમાંથી 20,000 આપણે જોઈ ગયા કે ક્યાંક ચાલ્યા જાય છે. 10,000 મેમરીના અપકીપમાં જાય છે, 10,000 બોડી બ્રેન સિસ્ટમના અપકીપમાં જાય છે, અને 10,000 આ 5 ચક્ર ફિલ્ટર કરે છે. એમાંથી અહીંયા પહોંચે છે થેલેમસ સુધી. ત્યાં 120 વિચાર ઉત્પન્ન થાય છે. આ વિચાર જે છે 120, જેને આપણે વિચાર કહીએ છીએ એ નહીં. એ પૂરું કરવું આ જરા.
હવે એ જે 120 વિચાર ઉત્પન્ન થયા એ કયા ફોર્મમાં છે, એ કયા ફોર્મમાં છે? આવતીકાલે આપણે જરા આ શબ્દની ગહેરાઈમાં જાશું. રૂપ એટલે શું? ફોર્મ. સ્વરૂપે અવસ્થાનમ સારૂપ્યમ વૃત્તિ સારૂપ્યમ. હા, બે જગ્યાએ પતંજલિએ આ શબ્દ વાપર્યો છે, રૂપ, ફોર્મ. ફોર્મ કઈ રીતે બને છે એ કાલે આપણે થોડીક એની ગહેરાઈમાં જાય. એટલે અહીંયા એ કહે છે કે એ જે 120 છે એ પ્યોર વિચાર નથી જેને આપણે વિચાર સમજીએ છીએ. એને અહીંયા શબ્દ વાપર્યું છે thought. ફરીથી એને અહીંયા શબ્દ વાપર્યું છે ફોર્મ. કઈ રીતે બને છે? કઈ રીતે બને છે? શું થાય છે? આઈ ડોન્ટ નો. આજે બહુ ઉપરથી નથી ગયું ને? હા, થોડા દિવસથી આ એક બાજુએ તો મૂકતો હતો કે ભાઈ એની નથી જવું, પણ મેં કીધું હવે આજે જરા મૂકીએ બધા એની સામે. કાલે રિપીટ કરી જુદી રીતે. આપણને જે વિચારો આવે છે એ શેમાં આવે છે? હા, જેને આપણે અંદર જે બળબડ ચાલે છે ઇન લેંગ્વેજ એ શબ્દ અંદર શબ્દીકરણ થઈ રહ્યું છે, ભાષાંતર થઈ રહ્યું છે, અંદર શબ્દીકરણ થઈ રહ્યું છે, વર્બલાઇઝેશન, ચેટરિંગ, જેને કૃષ્ણમૂર્તિ ઇનર ચેટર શબ્દ વાપરો, રાઈટ? આ ચેટરિંગ થઈ રહ્યું છે. પણ એ ચેટરિંગ, એ વિચાર ચેટરિંગ બન્યું, એ વિચાર ભાષા બન્યું, એની પહેલા એ વિચારનો રૂપ શું હતો? હવે સમજાય છે હું શું કહેવા માંગુ? એને શું કામ એ થોટ ફોર્મ, હજી એ ભાષા નથી બની. એટલે એની અહીંયા એક સાયન્સ છે કે એક 30,000 અંદર આવે છે, 120 વિચાર બને છે, પણ ભાષા 120 વિચારનું નથી બનતું, ખાલી 12 થી 16 વિચારની ભાષા બને છે, બીજા બધા વિચારો નીકળે. એ કાલે આપણે જોશું. આ ક્રિયાની થોડી ગહેરાઈમાં જાય. એ વિચાર કઈ રીતે બને છે, શું પ્રોસેસ અહીંયા બને છે, આ થેલેમસની આગળ કયું પ્રોસેસ બને છે કે વિચાર ઉત્પન્ન થાય છે. વિચાર અહીંથી ગતિ, અને અહીંયા એને કીધું રેજિસ્ટ્રેશન એરિયા. એ જેવું રેજિસ્ટર થાય છે એ વિચાર, જે પિક્ચર હતું એ ભાષા બની જાય છે આ એરિયાની અંદર. એ ટીવીનું સ્ક્રીન છે, આપણા કોમ્પ્યુટરનું સ્ક્રીન છે, ભાષામાં દેખાય કે સામે આ છે. આખી પ્રોસેસ કંઈક આ રીતે ચાલે છે. થોડોક વિચાર કરજો એની અંદર કે મારા જે વિચાર ચાલે છે એ તો ભાષા ચાલે છે, તો એની પહેલા એ વિચારનું શું રૂપ હતું? તો એક આદિવાસી વિચારે છે એ એની ભાષામાં ચાલે છે, પણ એને એની ભાષામાં એ વિચાર મૂક્યો, એની પહેલા એ કયા રૂપમાં હતો? તો એનો રૂપ હશે, અને ખાલી ભાષા વખતે અલગ વિચાર થઈ જાય છે. જરા વિચારજો. તો થોડું આ જેટલા આપણે થોડું આમ કર્યું છે આજે, થોડુંક એને આવતીકાલે ભેગું કરી અને કંઈક કોશિશ આપણે કરીએ કે એ શું અહીંયા કહેવા માંગીએ છીએ. અહીંયા પૂરું કરું. થેન્ક યુ. ગુડ નાઇટ.